માં હોય એટલે પોતાનું સંતાનનું ધ્યાન તો રાખતી હોય ને, પોતાના બાળકોના સારા માર્ગે તો મોકલતી હોય ને. પણ કળિયુગમાં માણસ છેતરાયો કે માણસને છેતર્યો, જ્ઞાન નથી એટલે છેતરાયો, ભક્તિ નથી એટલે છેતરાયો. બાકી મારી અમૃતની માળા પહેરી હોય ને જ્ઞાન આલો, કળિયુગમાં કોઈ છેતરીને જાય તો મારું નામ લજવાય, હું મેલડી છું. એવા શિષ્ય બનાવવાનો પ્રયત્ન કરું છું, એવા ભક્ત બનાવવાનો પ્રયત્ન કરું તો કે જયારે દુઃખ પડે એની પહેલા આપણી કુળદેવી આવીને ઊભી રહે. આજે દરેક માણસ કંઈક ને કંઈક એના જીવનમાં દુઃખથી પીડાઈશ, કંઈક ને કંઈક એના જીવનમાં વિઘ્નો આવતા હોય, કોઈ કાર્ય થતું ના હોય, 550 જગ્યાએ ફરીને આવ્યો હોય, કોઈ જગ્યાથી કામ ના થતું હોય તો મારી મેરડીનો સંગ કરજો. જો તમારી મઢોમાં બેહેલી માતાઓનો સંગ ના કરાવું તો બર્યું મારા અવતારમાં ખોટ પડે. હું અવંતિકા નગરીની અસલ મેલડી આવી છું. તમારી મેલડીને બોલાવું ના આવન તો મારું નામ મેલડી નહીં. હું સિદ્ધવન શપરા નદીના ગંધર્પિયા મેલડી છું. બાબન મહાનની રાજા મેલડી બોલું છું. મારા 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 ભક્તો હોય ને ઘરેથી નીકળ્યા હોય અને એવું કે મેલડીને મળવા જાઉં છું ને રાજા મેલડી દેખાય નહીં તો મારું નામ મેલડી નહીં, હું મેલડી છું. કોઈ ગમે તે કે, કોઈ ગમે તે કરાવા, 1000 વાતો લોકો કરશે, જયારે દુઃખ પડશે ને ત્યારે કોઈ આવતું આવે છે? કોઈ આવતું નથી 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 ને નથી. આવે છે તો એક આપણી માં આવે છે. ઘોડિયામાં હતા ને રોતા હતા તો ધવડાવા ભગવાન નતા આયા, આપણી ભગવતી આવી હતી. મને ઓળખો ને તો ઓળખાય. ભક્તિ કરો તો એવી કરજો કે જે માંગો છો એનાથી બમણું તમારી માં તમને આલવા આવે. કોઈ સ્વાર્થ ના લાવતા, કોઈ લોભ ના લાવતા, મનમાં ના મગજમાં કોઈ નવો વિચાર ના લાવતા. કે 6 મહિનાથી માનું ભજન કરીએ છીએ, 6 મહિનાથી સુખડીને શ્રીફળ ધરાઈએ છે, 6 મહિનાથી માના ઉપવાસ કરીએ છે, પણ માં સામું જોતી એવો મગજમાં ના મનમાં એવો ભાવ લાવતા. ભાવ એટલો જ લાવજો કે તને સુખડી અર્પણ કરી છે, તને હારી લાગન તો સપનામાં દર્શન દેવા.